स्वागत है दोस्तों एक और धमाकेदार वीडियो में। अध्याय है 9, आपनों घर पृथ्वी। तो चलिए करते हैं इसके प्रश्न। और प्रश्न 1 है, પૃથ્વીની ગતિઓ કેટલી છે? 2, પરિભ્રમણ પરિક્રમણ। ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? ઉત્તર। સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? શુક્ર। સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ। જીરો અક્ષાંશ વૃત્ત કયા નામને ઓળખાય છે? વિષુવવૃત્ત। પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? 66.5 ડિગ્રી। પ્રશ્ન 7, સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? 2 વાર। પ્રશ્ન 8, 180 રેખાંશ વૃત્તને કયા નામે ઓળખાવે છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। પ્રશ્ન 9, 23°5 ઉત્તર અક્ષાંશ અને 66°5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયું કટિબંધ આવેલું છે? સમશીતોષ્ણ કટિબંધ। પ્રશ્ન 10, કોના અંતરાથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? ચંદ્ર। પ્રશ્ન 11, સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલો ગણો મોટો છે? 13 લાખ ગણો। 12, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? 28 ગણો। પ્રશ્ન 13, સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 8.25 મિનિટ। પ્રશ્ન 14, સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? હાઇડ્રોજન। પ્રશ્ન 15, સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? 8। પ્રશ્ન 16, શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ છે? પૃથ્વી। પ્રશ્ન 17, પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ છે? મંગળ। પ્રશ્ન 18, સૌરમંડળના કયો ગ્રહ સૌથી મોટો છે? ગુરુ। 19, ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? 79। પ્રશ્ન 20, ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે? શનિ। પ્રશ્ન 21, યુરેનસ ગ્રહની શોધ કોણે અને ક્યારે કરી હતી? ઈસવીસન 1781માં વિલિયમ હર્શલે। પ્રશ્ન 22, કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે? યુરેનસ। પ્રશ્ન 23, સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે? પૃથ્વી પર। પ્રશ્ન 24, સૌરાષ્ટ્રના ધજાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું? 40 કિગ્રા। 25, નક્ષત્રની કુલ સંખ્યા કેટલી છે? 27। પ્રશ્ન 26, કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? 181। પ્રશ્ન 27, કુલ રેખાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? 360। પ્રશ્ન 28, કુલ કટિબંધોની સંખ્યા કેટલી છે અને કયા કયા? 3, ઉષ્ણ, સમશીતોષ્ણ, શીત। પ્રશ્ન 29, ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે? સૂર્ય તરફથી। પ્રશ્ન 30, પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટર ઝડપે એક ચક્ર પૂર્ણ કરે? 1670 કિલોમીટર પ્રતિ ઘંટા। પ્રશ્ન 31, 32 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણે કોના તરફ પડવાના શરૂ થાય છે? વિષુવવૃત્ત તરફ। પ્રશ્ન 32, લીપ વર્ષ દર કેટલા વર્ષ આવે છે? 4 વર્ષે। પ્રશ્ન 33, સૌર પરિવાર કોના કોના સમાવેશ થાય છે? સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરે। પ્રશ્ન 34, સૂર્યના આપણે શું આપે છે? પ્રકાશ અને ગરમી। પ્રશ્ન 35, કયા કયા ગ્રહો બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે? ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન। પ્રશ્ન 36, કયો ગ્રહ પૃથ્વીના જોડિયા ભાઈ જેવો લાગે છે? શુક્ર। પ્રશ્ન 37, કયા ગ્રહોનો અખ્યાયી ઉપગ્રહ નથી? બુધ અને શુક્ર। પ્રશ્ન 38, કયા ગ્રહોને નંગી આંખો જોઈ શકાય છે? મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ। પ્રશ્ન 39, બધા ગ્રહો સૂર્યની આસપાસ સૌથી ફરે છે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે। પ્રશ્ન 40, કયા ગ્રહ પર પૃથ્વીનું જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે? નેપચ્યુન ગ્રહ પર। પ્રશ્ન 41, ધ્રુવના તારાને કેવી રીતે શોધી શકાય છે? સપ્તર્ષિ તારકના ઝૂમરની મદદથી। પ્રશ્ન 42, પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ કયું છે? સૂર્ય। પ્રશ્ન 43, એક રેખાંશ વૃત્તને સૂર્ય સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે? 4 મિનિટ। પ્રશ્ન 44, આપણા દેશનું પ્રમાણ સમય કયા શહેર પરથી નક્કી થાય છે? અલ્હાબાદ। પ્રશ્ન 45, પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાંથી કઈ દિશા તરફ ફરે છે? પશ્ચિમથી પૂરબ તરફ। પ્રશ્ન 46, પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે? ચંદ્ર। પ્રશ્ન 47, ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? પૂનમના દિવસે। પ્રશ્ન 48, લીપ વર્ષ ફેબ્રુઆરી માસના દિવસો કેટલા હોય છે? 29। પ્રશ્ન 49, જીરો રેખાંશ વૃત્તને શું કહે છે? ગ્રીનવિચ રેખા। प्रश्न 50, सौर परिवार 8 ग्रहों ना नाम जनाओ। तो प्रश्न इसमें पहला है बुध, दूसरा शुक्र, तीसरा पृथ्वी, चौथा मंगल, पांचवा गुरु, छठा शनि, सातवां यूरेनस, आठवां नेपच्यून। अध्याय 10, पृथ्वीना आवरणों।
પ્રશ્ન 1. પૃથ્વી પરના મુખ્ય આવરણો કયા કયા છે? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ. સૌર પરિવારમાં કયા ગ્રહ અજોડ છે? પૃથ્વી. પ્રશ્ન 3. મૃદા શબ્દનો અર્થ શું થાય છે? માટી. પ્રશ્ન 4. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ છે? 21. સામાન્ય રીતે 29%. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંચાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે? 30 ડિગ્રી. પ્રશ્ન 6. જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ શકે છે? 71%. મહાસાગરનો તળિયો કેટલા કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડો ખાઈઓ છે? 10 થી 11 કિલોમીટર સુધી. પ્રશ્ન 8. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? 97%. પ્રશ્ન 9. આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે? 800 થી 1000. પ્રશ્ન 10. પૃથ્વીના કયું આવરણ નંગી આંખે જોઈ શકાતું નથી? વાતાવરણ. પ્રશ્ન 11. પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત છે? વાતાવરણ. પ્રશ્ન 12. વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? 21%. 20.99. પ્રશ્ન 13. વાતાવરણ નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? 78.03. પ્રશ્ન 14. વાતાવરણ કાર્બન ઓક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિલોમીટર સુધીની પછી ઓછી જણાય છે? 20 કિલોમીટર. પ્રશ્ન 15. વાતાવરણમાં ઓક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિલોમીટર ઊંચાઈ પછી ઓછી જણાય છે? 110 કિલોમીટર. પ્રશ્ન 16. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિલોમીટર ઊંચાઈ પછી ઓછી જણાય છે? 130 કિલોમીટર. પ્રશ્ન 17. વાતાવરણમાં કયો વાયુ સૂર્યના જલદ પરાજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્ય પ્રચંડ ગરમીથી બચાવે છે? ઓઝોન. પ્રશ્ન 18. વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે? રજકણો. પ્રશ્ન 19. પૃથ્વીના કયા આવરણને માધ્યમથી અવાજ સાંભળી શકાય છે? વાતાવરણના. પ્રશ્ન 20. પૃથ્વીના કયા આવરણની રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે? વાતાવરણથી. પ્રશ્ન 21. પૃથ્વીના કયા આવરણને સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશથી પદાર્થ સળગી ઉઠે નાશ પામે છે? વાતાવરણ. પ્રશ્ન 22. પૃથ્વીના કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે? વાતાવરણ. પ્રશ્ન 23. સૌર પરિવારનો કયો ગ્રહ જીવાવરણ ધરાવે છે? પૃથ્વી. પ્રશ્ન 25. પૃથ્વીના કયા આવરણને વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે? જીવાવરણ. પ્રશ્ન 25. પૃથ્વીના પોપડો શેનો બનેલો છે? માટી અને પદાર્થોનો. પ્રશ્ન 26. પૃથ્વીની ઉપરના પોપડાની ચઢાઈ કેટલી છે? તો 64 થી 100 કિલોમીટરની. પ્રશ્ન 27. ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારો અને ક્યારે વધુ હોય છે? વહેલી સવારે, ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારે. અધ્યાય 11. ભૂમિ સ્વરૂપો. સરેરાશ સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને પર્વત કહે છે? આશરે 100 મીટરથી વધુ. નિર્માણ ક્રિયા આધારે પર્વતોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 4. પ્રશ્ન 3. એન્ડીઝ નામનો વેડ પર્વત કયા ખંડમાં આવેલો છે? દક્ષિણ અમેરિકામાં. પ્રશ્ન 5. કોટોપક્ષી પર્વત કયા પ્રકારનો પર્વત છે? જ્વાળામુખી પર્વત. પ્રશ્ન 5. બેરન પર્વત કયા પ્રકારનો પર્વત છે? જ્વાલામુખી પર્વત. પ્રશ્ન 6. પૂર્વ ઘાટ પર્વત કયા પ્રકારનો પર્વત છે? અવશિષ્ટ પર્વત. પ્રશ્ન 7. નદીઓનું ઉદ્ગમ સ્થાન કયું છે? પર્વતો. પ્રશ્ન 8. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન કયું છે? પર્વતો. પ્રશ્ન 9. તિબેટનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ તે? આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 10. મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ તે? મંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ તે? આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 11. પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને કેવો ઉચ્ચ પ્રદેશ કહે છે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 12. પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ તે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 13. માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? ભારતમાં. પ્રશ્ન 15. પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? યુએસએમાં. પ્રશ્ન 15. મહારાષ્ટ્રને લાવવાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ તે? ખંડીય ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 16. બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? ખંડીય ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 11. અરબિસ્તાનનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? ખંડીય ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 18. ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ બને છે? કપાસ.
પ્રશ્ન 19 ભારતના કયા ઉચ્ચ પ્રદેશ લોખંડ, મેંગનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજ મળે છે? છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી. પ્રશ્ન 20 ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ શેના માટે ખૂબ જ મહત્વનું છે? પશુપાલન માટે. પ્રશ્ન 21 પૃથ્વીના સપાટીની આશરે કેટલા ટકા વિસ્તારમાં મેદાનો આવેલા છે? 55%. પ્રશ્ન 22 પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય દાદલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે કયા પ્રકારનું મેદાન બને છે? રચનાત્મક મેદાન. પ્રશ્ન 23 ગંગા યમુના મેદાન તથા ઇટલીનું લોજ ખાડીનું મેદાન કયા પ્રકારનું મેદાન છે? નિક્ષેપણ. પ્રશ્ન 25 ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? સરોવરના મેદાનનું. પ્રશ્ન 25 મણિપુર રાજ્યનો ખીણ પ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? સરોવરના મેદાનનું. પ્રશ્ન 26 પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ શું કહેવાય છે? ખીણ. પ્રશ્ન 27 બે જળ વિસ્તારોને જોડતી સાંકળી જળભટ્ટીએ શું કહે છે? સમુદ્રધુની. પ્રશ્ન 28 બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકળી ભૂમિપટ્ટીએ શું કહે છે? સંયોગી ભૂમિ. પ્રશ્ન 29 ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા કયા છે? પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો. પ્રશ્ન 30 ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર કઈ સમુદ્રધુની જોડે છે? જિબ્રાલ્ટરની. રણ પ્રદેશ બીજના ચંદ્ર આકારના રેતીની ધુવાને શું કહે છે? બારખન. પ્રશ્ન 32 ચીનમાં વધુ જોવા મળતા મેદાનોને શું કહે છે? લોયસના મેદાનો. અધ્યાય 12 નકશો સમજીએ. પ્રશ્ન 1 કોની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે? જીપીએસ. પ્રશ્ન 2 નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શું છે? મેપ. પ્રશ્ન 3 પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના ઓળખને શું કહે છે? નકશો. પ્રશ્ન 4 કોની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે? નકશાની. પ્રશ્ન 5 ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે? ખગોળીય નકશામાંથી. પ્રશ્ન 6 તીરનું નિશાન કઈ દિશાને સંકેત કરે છે? ઉત્તર. પ્રશ્ન 7 ઉગતા સૂર્યને સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય છે? પશ્ચિમ. પ્રશ્ન 8 ઉત્તર પૂર્વ દિશાને કઈ દિશા કહે છે? ઈશાન. પ્રશ્ન 1 દક્ષિણ પૂર્વ દિશાને કઈ દિશા કહે છે? અગ્નિ. પ્રશ્ન 10 દક્ષિણ પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે? નૈઋત્ય. પ્રશ્ન 11 ઉત્તર પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે? વાયવ્ય. પ્રશ્ન 12 આ કઈ રૂઢ સંજ્ઞા છે? આંતરરાષ્ટ્રીય સરહદ. પ્રશ્ન 13 રંગીન નકશાઓમાં ભૂમિ સ્વરૂપ દર્શાવવા કયો રંગ વપરાય છે? બદામી. પ્રશ્ન 15 રંગીન નકશાઓમાં જળ સ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે? વાદળી. પ્રશ્ન 15 રંગીન નકશાઓમાં વનસ્પતિ જંગલો દર્શાવવા કયો રંગ વપરાય છે? લીલો. પ્રશ્ન 16 રંગીન નકશાઓમાં રેલ માર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે? કાળો. પ્રશ્ન 17 રંગીન નકશાઓમાં જમીન માર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે? લાલ. પ્રશ્ન 18 રંગીન નકશાઓમાં ખેતી વિષયક વિગત દર્શાવો કયો રંગ વપરાય છે? પીળો. પ્રશ્ન 19 ભારતમાં કુલ કેટલા રાજ્યો છે? 21. પ્રશ્ન 20 ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે? ઉત્તર પૂર્વ. ભારત એશિયા ખંડના કયા ભાગમાં આવેલો છે? દક્ષિણ. પ્રશ્ન 22 ભારતની પૂર્વ દિશાએ કયું જળસ્વરૂપ આવેલું છે? બંગાળનો ઉપસાગર. પ્રશ્ન 23 ભારતની પશ્ચિમ દિશાએ કયું જળસ્વરૂપ આવેલું છે? અરબ સાગર. પ્રશ્ન 25 પ્રશ્ન 24 ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. પ્રશ્ન 25 ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે? દમણ. પ્રશ્ન 26 મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલો છે? પૂર્વ દિશાએ. પ્રશ્ન 27 નકશાના મુખ્ય કેટલા પ્રકાર છે અને કયા કયા છે? હેતુ આધારિત નકશા, માપ પ્રમાણિત નકશા. પ્રશ્ન 28 નકશાના મુખ્ય અંગો કેટલા છે અને કયા કયા છે? 3 દિશા સૂચન, પ્રમાણમાપ, રુદ્ર સંજ્ઞાઓ. પ્રશ્ન 29 ચાર દિશાઓ કઈ કઈ છે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પ્રશ્ન 30 ભારતની ઉત્તર કઈ પર્વતમાળા આવેલી છે? હિમાલયની પર્વતમાળા. પ્રશ્ન 31 ચાર ખૂણાઓ કયા કયા છે? ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. પ્રશ્ન 32 કોનું અર્થઘટન આંતરરાષ્ટ્રીય ધોરણે એક સરખું કરવામાં આવે છે? રુદ્ર સંજ્ઞાનું. પ્રશ્ન 33 નકશામાં બરફથી છપાવેલા શિખરો દર્શાવવા કયો રંગ વપરાય છે? સફેદ. પ્રશ્ન 35 ભારતની દક્ષિણ નજીકમાં કયું વૃત્ત આવેલું છે? વિષુવવૃત્ત. અધ્યાય 13 ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. ભારતનું ભૂપૃષ્ઠ. પ્રશ્ન 1 ભારતની દક્ષિણ में કયો મહાસાગર આવેલો છે? હિન્દ મહાસાગર. પ્રશ્ન 2 ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે? 32.8 લાખ વર્ગ કિલોમીટર. પ્રશ્ન 3 ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર છે? 3214 કિલોમીટર.
ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે? 2933. પ્રશ્ન 5. ભારતની ઉત્તરે કયો પર્વત આવેલો છે? હિમાલય. હિમાલયના ઉત્તરના ભાગમાં પર્વતમાલા કયા નામે ઓળખાય છે? મહાહિમાલય. પ્રશ્ન 7. હિમાદ્રી પર્વતમાળાની દક્ષિણ હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે? હિમાચલ. પ્રશ્ન 8. હિમાચલ પર્વતમાળાની દક્ષિણ હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે? શિવાલિકની ટેકરીઓ. પ્રશ્ન 9. વિશ્વની સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ. પ્રશ્ન 10. ભારતીય મહામરુસ્થળ ભારતના કયા ભાગમાં આવેલું છે? પશ્ચિમ. પ્રશ્ન 11. ભારતમાં ઉત્તરના મેદાનોની દક્ષિણે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 12. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? અરાવલ્લી. પ્રશ્ન 13. નર્મદા અને તાપી નદીઓનો કોને મળે છે? અરબ સાગરને. પ્રશ્ન 14. મહાનદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓ કઈ જળ રાશિને મળે છે? બંગાળની ખાડીમાં મળે છે. પ્રશ્ન 15. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ સુંદરવન નામનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ ક્યાં બનાવ્યો છે? બંગાળના ઉપસાગરમાં. પ્રશ્ન 16. બંગાળના ઉપસાગરના દક્ષિણ પૂર્વમાં કયા ટાપુઓ આવેલા છે? અંદમાન અને નિકોબાર. પ્રશ્ન 17. લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? અરબ સાગરમાં. પ્રશ્ન 18. દખ્ખણના ઉચ્ચ પ્રદેશ કયા ઘાટ આવેલા છે? પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. પ્રશ્ન 19. દક્ષિણ ભારતની કઈ નદીઓ ફળદ્રુપ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવે છે? મહાનદી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે. અધ્યાય 13. ભારત ભૂપૃષ્ઠ, આબોહવા અને વનસ્પતિનો આગળના પ્રશ્ન. પ્રશ્ન 1. ભારતમાં શિયાળો કયા મહિના દરમિયાન હોય છે? ડિસેમ્બર અને જાન્યુઆરી. પ્રશ્ન 2. ભારતમાં ઉનાળો કયા મહિના દરમિયાન હોય છે? માર્ચથી. પ્રશ્ન 3. ભારતમાં ચોમાસું કયા મહિના દરમિયાન હોય છે? જૂનથી સપ્ટેમ્બર. પ્રશ્ન 4. ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કયા મહિના દરમિયાન હોય છે? ઓક્ટોબરથી નવેમ્બર. પ્રશ્ન 5. ભારતમાં કઈ ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની જણાય છે? ચોમાસું. પ્રશ્ન 6. ભારતમાં કયા રાજ્યોમાં પાછા ફરતા મોસમી પવનો વરસાદ આપે છે? તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. પ્રશ્ન 7. ભારતની આબોહવા કઈ આબોહવા કહેવાય છે? મોસમી. પ્રશ્ન 8. ભારતમાં કયા મહિનાથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે? નવેમ્બરથી. પ્રશ્ન 9. ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો ફૂંકાય છે? ઈશાન. હવામાન એટલે શું? વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. નૈઋત્ય દિશા તરફથી વાતા પવનો. ભારતમાં કયા પવનો વરસાદ આવે છે? નૈઋત્ય દિશા તરફથી વાતા પવનો. વનસ્પતિ રિલેટેડ ક્વેશ્ચન. પ્રશ્ન 1. ભારતમાં વનસ્પતિની વિવિધતાનું મુખ્ય કારણ કયું છે? આબોહવામાં રહેલી વિભિન્નતા. પ્રશ્ન 2. ભારતમાં વનસ્પતિ વિવિધતાને સર્જન માટે મુખ્ય આધાર શું છે? વરસાદનું પ્રમાણ. પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? વરસાદી. પ્રશ્ન 5. મેહોગની અને રોઝવુડ કયા પ્રકારના જંગલો વૃક્ષો છે? તો વરસાદી. પ્રશ્ન 5. ભારતમાં કયા પ્રકારના જંગલોના વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે? મોસમી. પ્રશ્ન 6. કયા પ્રકારના જંગલોને મોસમી જંગલો પણ કહે છે? પાનખર. પ્રશ્ન 7. સાગ અને સાલ કયા પ્રકારના જંગલોમાં વૃક્ષો છે? પાનખર. પ્રશ્ન 8. ઓછા વરસાદવાળા વિસ્તારમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? સૂકા અને જાંબરવાળા. પ્રશ્ન 9. ગુજરાત અને રાજસ્થાન કયા પ્રકારના જંગલો જોવા મળે છે? સૂકા અને ઝાખરવાળા. પ્રશ્ન 10. કયું વૃક્ષ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોનું વૃક્ષ છે? લીમડો. પ્રશ્ન 11. સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે? 1500 મીટરથી 2500 મીટર. પ્રશ્ન 12. ચીડ, દેવદાર અને પાઇન કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? પર્વતીય. પ્રશ્ન 13. પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? ભરતીના જંગલો, મેંગ્રોવ. પ્રશ્ન 15. સુંદરવન ક્યાં આવેલું છે? ગંગા અને બ્રહ્મપુત્ર નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં. પ્રશ્ન 15. કયું વૃક્ષ ગુજરાતના સમુદ્ર કિનારાના 10 દળી વિસ્તારમાં આવે છે? ચેર. પ્રશ્ન 16. શંકુ દ્રુમ જંગલોમાં કયા વૃક્ષો થાય છે? ચીડ, દેવદાર, પાઇન. પ્રશ્ન 17. સુંદરી વૃક્ષ લાકડું કઈ રીતે ઉપયોગી છે? હોડી બનાવવા માટે. પ્રશ્ન 18. ચેરનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? બળતાણ તરીકે. प्रश्न अध्याय 13 के और प्रश्न है जो वन्य जीव से रिलेटेड है। प्रश्न 1. भारतનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
વાઘ. પ્રશ્ન 2, કયા રાજ્યોના જંગલો હાથીઓ માટે જાણીતા છે? કેરળ અને કર્ણાટક. પ્રશ્ન 3, ભારતના જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? ગીરના જંગલોમાં. પ્રશ્ન 5, આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. પ્રશ્ન 5, ભારતના કયા કયા રાજ્યોમાં સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે છે? ગુજરાત, ઓડિશા. પ્રશ્ન 6, ગુજરાતમાં ગુડબર પ્રાણી ક્યાં જોવા મળે છે? કચ્છમાં. પ્રશ્ન 7, ગુજરાતના કયા સરોવરમાં શિયાળા દરમિયાન યાયાવાર પક્ષીઓ આવે છે? નળ સરોવરમાં. પ્રશ્ન 8, અભયારણ્યની રચના કોણ કરે છે? જે તે રાજ્ય સરકાર કરે છે. પ્રશ્ન 9, ગુજરાતનું રાજ્ય પક્ષી કયો છે? સુર ખાખે. પ્રશ્ન 10, ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો જણાવો. તો 1, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રશ્ન 11, ભારતની દક્ષિણે કયો દેશ આવેલો છે? શ્રીલંકા. પ્રશ્ન 12, ભારતમાં આવેલું મહા હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે? ગોડવિન ઓસ્ટિન K2. પ્રશ્ન 13, અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? માળવાનો ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 15, ભારતની હવામાન ખાતાની કચેરી કયા શહેરમાં આવેલી છે? દિલ્હી. 15, કયા ઝાડમાંથી ટાપેલા ટોપલી, રમકડા અને ગૃહ શોભાની વસ્તુઓ બનાવી શકાય છે? વાંસ. પ્રશ્ન 16, કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? ઉનાળો. આગળ વધીએ. વિવિધતામાં એકતા. કોના કારણે ભારત એક ઉપખંડ બની ગયો છે? વિવિધતાને કારણે. પ્રશ્ન 2, પંજાબના લોકો કયો ધર્મ પાળે છે? શીખ. પ્રશ્ન 3, આંધ્રપ્રદેશ અને તેલંગાના લોકો કઈ ભાષા બોલે છે? તેલુગુ. પ્રશ્ન 5, કર્ણાટક લોકો કઈ ભાષા બોલે છે? કન્નડ. પ્રશ્ન 5, તમિલનાડુ લોકો કઈ ભાષા બોલે છે? તમિલ. પ્રશ્ન 6, કેરળમાં લોકો કઈ ભાષા બોલે છે? મલયાલમ. પ્રશ્ન 7, ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે? કથક. પ્રશ્ન 8, કેરળનું જાણીતું નૃત્ય કયું છે? કથકલી. પ્રશ્ન 9, તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે? ભરતનાટ્યમ. પ્રશ્ન 10, અસમનું જાણીતું નૃત્ય કયું છે? બિહુ. પ્રશ્ન 11, ઘુમ્મર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે? રાજસ્થાન. પ્રશ્ન 12, જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આ વિધાન કોણે કહ્યું? ડૉક્ટર રાધાકૃષ્ણન. પ્રશ્ન 13, સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? સમાનતા. પ્રશ્ન 15, આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી. પ્રશ્ન 15, આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરદોસ્તી, યહૂદી. પ્રશ્ન 16, ભારતની સંસ્કૃતિના આગવી વિશેષતા કઈ છે? વિવિધતામાં એકતા. પ્રશ્ન 17, ભારત કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરે છે? વસુધૈવ કુટુંબકમ. પ્રશ્ન 18, ભારતના લોકો કઈ ભાવનાથી પોતાનું જીવન જીવે છે? સહ અસ્તિત્વની ભાવનાથી. પ્રશ્ન 19, ભારતમાં કેટલા ધર્મના અનુયાયીઓ રહે છે? 8. પ્રશ્ન 20, ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. પ્રશ્ન 21, પંજાબ રાજ્યનું જાણીતું નૃત્ય શું છે? ભાંગડા. હવે 15વો પાઠ, સરકાર. પ્રશ્ન 1, દુનિયામાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ કયો છે? ભારત. પ્રશ્ન 2, દરેક દેશનો જુદા જુદા નિર્ણય લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે કોની જરૂર પડે છે? સરકારની. પ્રશ્ન 3, વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતા દેશ કયો છે? ભારત. પ્રશ્ન 5, દેશનો સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે? 3 સ્તરે. પ્રશ્ન 5, ગામ કે શહેરોનો કાર્યભાર કોણ સંભાળે છે? સ્થાનિક સરકાર. પ્રશ્ન 6, આપણા દેશમાં કઈ શાસન વ્યવસ્થા સ્વીકાર કરવામાં આવ્યો છે? લોકશાહી. પ્રશ્ન 7, યુએસએમાં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે? પ્રમુખશાહી. પ્રશ્ન 8, આપણા દેશમાં સરકારી મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની છે? 5. પ્રશ્ન 9, દરેક દેશમાં સરકારની આવશ્યકતા સાથી હોય છે? કાયદા સુધારો કરવા. પ્રશ્ન 10, લોકશાહી સરકારની રચના કોના દ્વારા થાય છે? લોકોના પ્રતિનિધિઓ દ્વારા. લોકશાહી સરકાર કોના માટે કાર્ય કરે છે? લોકો માટે. પ્રશ્ન 12, વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે? ડાબેરી. પ્રશ્ન 13, રાજશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે? 1. પ્રશ્ન 15, લોકશાહીમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે? બંધારણના આધારે. પ્રશ્ન 15, લોકશાહી સરકાર લોકો પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે કોના સહયોગ મેળવી શકે છે? અદાલતોનો. પ્રશ્ન 16, લોકશાહી સરકાર કયા કયા સ્તરે કાર્ય કરે છે? સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. પ્રશ્ન 17, લોકશાહીમાં સરકારનું સંચાલન કોણ કરે છે? લોક, પ્રત્યક્ષ કે પરોક્ષ મતદાન દ્વારા. પ્રશ્ન 18, સમગ્ર રાજ્યનો વહીવટ કોણ કરે છે? રાજ્ય સરકાર. પ્રશ્ન 19, સમગ્ર દેશનો વહીવટ કોણ કરે છે? રાષ્ટ્રપતિ
કક્ષાની સરકાર. પ્રશ્ન બી, સામ્યવાદી સરકાર શાસન વ્યવસ્થાનું સંચાલન કેવી રીતે કરે છે? સામ્યતા અને સમાનતા ધોરણે. પ્રશ્ન 21, લોકોની આર્થિક અને સામાજિક સમસ્યાઓને ઉકેલ કોણ લાવે છે? સરકાર. પ્રશ્ન 22, લોકશાહી અગત્યનું લક્ષણ કયું છે? પ્રજાનું સાર્વભૌમત્વ. પ્રશ્ન 23, ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? 18. પ્રશ્ન 25, ન્યાયની દેવીનું ચિત્ર કયા સ્થળોએ જોવા મળે છે? અદાલતોમાં. પ્રશ્ન 16 અધ્યાય 16 સ્થાનિક સરકાર. પ્રશ્ન 1, પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ કયું છે? ગ્રામ પંચાયત. પ્રશ્ન 2, ગુજરાતમાં પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? 3. પ્રશ્ન 3, કેટલી વસ્તીવાળા ગામોમાં ગ્રામ પંચાયત હોય છે? 500 થી 25,000. પ્રશ્ન 4, ગ્રામ પંચાયત સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 8. ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 16. પ્રશ્ન 6, ગ્રામ પંચાયતની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? દર 5 વર્ષે. પ્રશ્ન 7, ગ્રામ પંચાયતનો વડાને શું કહે છે? સરપંચ. પ્રશ્ન 8, ગ્રામ પંચાયતના કોની ચૂંટણી ગામના બધા મતદારો કરે છે? સરપંચની. મતદારો કરે છે. પ્રશ્ન 9, ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે? તલાટી ક્રમ મંત્રી. પ્રશ્ન 10, ગામની પુખ્ત વયની બધી વ્યક્તિઓ કોની સભ્ય ગણાય છે? ગ્રામસભાની. પ્રશ્ન 11, ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે? 2 વખત. પ્રશ્ન 12, ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે? સરપંચ. પ્રશ્ન 13, તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્ય હોય છે? 16. પ્રશ્ન 14, તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 32. પ્રશ્ન 15, તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે? અનામત એટલે રિઝર્વેશન. 50%. પ્રશ્ન 16, તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે? તાલુકા વિકાસ અધિકારી. પ્રશ્ન 17, સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર કયું છે? જિલ્લા પંચાયત. પ્રશ્ન 18, ત્રિસ્તરીય પંચાયતી રાજ સૌથી ઉપરનું સ્તર કયું છે? જિલ્લા પંચાયત. પ્રશ્ન 19, જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલો સભ્યો હોય છે? 52. જિલ્લા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 32. પ્રશ્ન 21, જિલ્લામાં પંચાયતના વહીવટી વડા કયા નામે ઓળખાય છે? જિલ્લા વિકાસ અધિકારી. પ્રશ્ન 22, પંચાયતી રાજ્યની ત્રણેય પંચાયતોની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની છે? 5. પ્રશ્ન 23, જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોના વિકાસ માટે કોણ યોજનાએ ઘડે છે અને તેનો અમલ કરે છે? સામાજિક ન્યાય સમિતિ. પ્રશ્ન 24, નગરપાલિકાના એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે? 5. પ્રશ્ન 25, સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે? 25,000 થી વધુ. પ્રશ્ન 26, નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછા કેટલી હોય છે? 28. પ્રશ્ન 27, નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? પ્રમુખ. પ્રશ્ન 28, નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે? ચીફ ઓફિસર. પ્રશ્ન 29, નગરપાલિકાના ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. પ્રશ્ન 30, નગરપાલિકાના વડા પ્રમુખે કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 2.5 વર્ષનો. 31. પ્રશ્ન 31, મહાનગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? મેયર. મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? 2.5 વર્ષે. यानी 2.5 અડધું. પ્રશ્ન 33, મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે? મ્યુનિસિપલ કમિશનર. પ્રશ્ન 35, મહાનગરપાલિકાના કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. પ્રશ્ન 35, મહાનગરપાલિકાની સૌથી મહત્વની સમિતિ કઈ છે? કારોબારી સમિતિ, સ્ટેન્ડિંગ કમિટી. પ્રશ્ન 36, મહાનગરપાલિકા કેટલી વસ્તીઓ એક વોર્ડમાં બનાવવામાં આવે છે? 75,000ની વસ્તીએ. પ્રશ્ન 37, સમગ્ર જિલ્લાના વહીવટી વડા કોણ ગણાય છે? કલેક્ટર. પ્રશ્ન 38, તાલુકા કક્ષાના વહીવટી વડા કોણ ગણાય છે? મામલતદાર. પ્રશ્ન 39, મામલતદાર સરેસર કેટલા ગામોના સમૂહના ઉનેલા તાલુકા છે? 50 કે થી વધુ ગામોના. પ્રશ્ન 50, તકરાર વિવાદ નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે? લોક અદાલત. પ્રશ્ન 41, ટીડીઓનું પૂરું નામ શું છે? તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી. પ્રશ્ન 42, ડીડીઓનું પૂરું નામ શું છે? ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી. પ્રશ્ન 43, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. પ્રશ્ન 44, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સ્થાપના કઈ કઈ છે? નગરપાલિકા અને મહાનગરપાલિકા. પ્રશ્ન 45, ગ્રામ સચિવાલય કોને કહેવામાં આવે છે? ગ્રામ પંચાયત અને કાર્યાલયની. પ્રશ્ન 46, સ્થાનિક કક્ષાએ ન્યાય આપવાનું કામ કઈ કઈ સંસ્થાએ કરે છે? સામાજિક ન્યાય સમિતિ અને લોક અદાલતો. પ્રશ્ન 47, ગ્રામ પંચાયત અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? કલેક્ટર. પ્રશ્ન 48, તાલુકા પંચાયતને વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? કલેક્ટર. પ્રશ્ન 49, તમારા ગામમાં પીવાનું પાણીની વ્યવસ્થા કોણ કરે છે? ગ્રામ પંચાયત. પ્રશ્ન 50, તમારા શહેરમાં ચોમાસામાં પાણીનો નિકાસ થતો નથી તો કોણ મદદરૂપ થશે? નગરપાલિકા. પ્રશ્ન 51, લોક અદાલતની કામગીરીમાં કોણ
જોડાય છે? નિવૃત્ત ન્યાયાધીશ. એકથી વધુ તાલુકાઓ મળી શાની રચના થાય છે? જિલ્લાની. હવે 17રો પાઠ જીવન નિર્વાહ. પ્રશ્ન 1. ગામડાના મોટા ભાગના લોકો ક્યાં સાથે જોડાયેલ હોય છે? ખેતીકામ. આપણા દેશમાં કેટલા શહેરો છે? તો 5000 કરતાં વધારે. પ્રશ્ન 3. આપણા દેશમાં કેટલા નાના મોટા નગર છે? 27000 જેટલા. પ્રશ્ન 4. દરેક વ્યક્તિને જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે? આવકની. પ્રશ્ન 5. ડીસા શહેર કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા. પ્રશ્ન 6. રણપુર ગામના ખેડૂતો કયા પાકોની ખેતી કરે છે? બટાટા અને બાજરીની. પ્રશ્ન 7. મધુબા કયા ખેડૂતની ખેતરોમાં મજૂરી કરે છે? મોંઘજીભાઈના. પ્રશ્ન 8. લવજીભાઈને પૈસા પાછા આપવા માટે મધુભાઈએ શું કર્યું? ઝાંઝર વેચી દીધી. પ્રશ્ન 9. સલમાન પાસે કેટલા એકર જમીન છે? 10 એકર. પ્રશ્ન 10. સલમાન ખેતી ઉપરાંત કયો વ્યવસાય કરે છે? પશુપાલનનો. પ્રશ્ન 11. રામનગરના મોટા ભાગના ખેડૂતો કયા પાકની ખેતી કરે છે? ડાંગરની. પ્રશ્ન 12. જગાભાઈ શાના બદલે લોકોને તેમને જોયેલી વસ્તુ આપે છે? ચોખાના. પ્રશ્ન 13. સંચારડા ગામ ક્યાં આવેલું છે? દરિયા કિનારે. પ્રશ્ન 14. રૂડીબેન અને લખીમાં શાનું કામ કરે છે? માછલા પકડવાનું. રૂડીબેન અને લખીમાં વર્ષમાં કેટલા મહિના માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે? 8 મહિના. પ્રશ્ન 16. રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારને કારણે ક્યારે કઈ સંસ્થા વધી જાય છે? ટ્રાફિકની. વાવ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? બનાસકાંઠામાં. 18. રાજસ્થાનની નવસારી આવેલા જયસિંહ કયું કામ કરે છે? ચોકલેટ બનાવવાનું. પ્રશ્ન 19. ગામડાનું જીવન એટલે શું? પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા. પ્રશ્ન 20. શહેરમાં જે જગ્યાએ મજદૂરો કામ કરવા એકઠા થાય છે તે જગ્યા कई नाम ओळखाय छे? कड़िया नाका. तो इसके साथ ही ये 6ठे दौरान की पूरी किताब पूरी हो गई है और इसको आप ऑडियो के रूप में सुन सकते हैं। और ये वीडियो कैसे लगा? अगर अच्छा लगा तो लाइक करें, बहुत अच्छा लगा तो सब्सक्राइब करें, और इससे भी अच्छा लगा हो तो दोस्तों को शेयर करें। मिलते हैं अगले वीडियो में अगले कंटेंट के साथ। जय हिंद।